સંજયભાઈ, સ્મિતાબેન, તમારું સ્વાગત છે આપણા વાતચીતના પ્રોગ્રામની અંદર. આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 23મા અધ્યાય ઉપર મનન કરીશું. સ્મિતાબેન, એના વિશે અ, વાત કરશો. 23મો અધ્યાય બહુ સરસ અધ્યાય છે જેમાં આપણે ઈસુ ખ્રિસ્ત પોલ જ્યારે જેલમાં હોય છે ત્યારે એની વિઝિટ કરે છે અને એક વાક્ય કહે છે જે આજે આપણે બધા હંમેશા કહીએ છીએ, બી ઓફ ગુડ ચીયર, હંમેશા આનંદિત રહો. અને એ વાક્ય પ્રભુ ઈસુ પોલને કહે છે. અહીં જે આ બનાવ એ 22મા અધ્યાયના આ સંદર્ભમાં છે. પોલ રોમનોના કબજામાં છે, ફોર્ટમાં છે, કિલ્લામાં છે. અને જે સેનાપતિ છે, જે સુબેદાર છે, એનું નામ આ અધ્યાયમાં નથી આવતું પણ પાછળના અધ્યાયમાં આવે છે, કે જેનું નામ લુસિયસ છે. એ લુસિયસ ને હજી સમજણ નથી પડતી, કારણ કે લુસિયસ હિબ્રુ ભાષા જાણતો નથી. એને ખબર નથી પડતી કે પોલ પર આ લોકો શાને માટે ગુસ્સે આટલા બધા થયા છે, કારણ કે એ એટલું તો સમજી ગયો છે કે પોલ એ કોઈ રિવોલ્યુશન નથી, રોમની વિરુદ્ધ રોમન અમ્પાયર વિરુદ્ધ કશું નથી કરતો, પણ સમથિંગ ઇઝ વેરી સિરિયસ. એટલે એ ફરીવાર પોલને તક આપે છે. અને અહીંયા જોઈએ છીએ કે પોલની એક અદમ્ય ઈચ્છા છે કે બધા જ યહૂદીઓ ખ્રિસ્તી બને અને મસીહાનો સ્વીકાર કરે. અને પ્રભુ ઈસુ દ્વારા એને આ તક ફરી આપવામાં મળે છે. અને આપણે આ જોઈએ કે પોલ એમાં સફળ થાય છે કે નહીં. અને પોલ જેવી પોતે એમ કે છે કે મેં જે કંઈ કર્યું છે એ મારા પૂરા અંતઃકરણથી અને ખરા હૃદયથી કર્યું છે. એની સાથે અનાયાસ ગુસ્સે થાય છે. અનાયાસ એ મુખ્ય યાજક છે અને એની બાજુમાં જે વ્યક્તિ ઉભું છે એને કહે છે કે તું એને થપ્પડ માર. એટલે પોલ એને કહે છે વ્હાઈટ પોલ. અને બધા એને કહે છે કે તું આવી રીતે કેમ કે છે, આ તો મુખ્ય યાજક સાથે ના બોલાય અને એ આપણી આજ્ઞા છે. ત્યારે પોલ કહે છે મને ખબર નથી કે એ અનાયાસ છે. આના વિશે આપણે ચર્ચા પાછળથી કરીશું. ત્યાર પછી પોલ પોતાની વાતની શરૂઆત કરે છે અને જુએ છે કે આખી સભામાં ફરોશીઓ અને સાદુકીઓ બંને છે. સેન્હેદ્રીન આખું ભેગું થયું છે. એટલે એ પુનરુત્થાનની વાત કરે છે. અને જ્યારે પુનરુત્થાનની વાત કરે છે ત્યારે તરત જ સભામાં ફરોશીઓ અને સાદુકીઓ વચ્ચે ફૂટ પડી જાય છે. અને એ લોકો વચ્ચે પુષ્કળ ઝઘડો થાય છે અને એ લોકો પછી પોલની ઉપર વિખરે છે. અને એટલી બધી સભા બેકાબુ બની જાય છે કે પોલ પ્રભુ યીશુનો સંદેશો આપી શકતો નથી. એટલે ફરીવાર પોલ અહીંયા પ્રભુ યીશુ મસીહા છે એ સંદેશો આપવામાં, સમજાવવામાં નિષ્ફળ જાય છે. અને તે રાતના ફરી પાછા લુસિયસ એને જેલમાં ભેગો કરી દે છે. હવે રાતના એનો ભાણિયો મળવા આવે છે, જે એની બહેનનો દીકરો છે. પ્રથમ વાર આપણને ખબર પડે છે કે પોલના ભાઈ બહેન છે અને એક બેન છે, એનું કુટુંબ છે. અને એનો ભાણિયો એને મળવા આવે છે અને કહે છે કે 40 કરતા વધારે યહૂદીઓએ સમ ખાધા છે, કે જે એ લોકો ત્યાં સુધી ખાવા પીવાનું નહીં, પાણી પીવે જ્યાં સુધી તમને એ લોકો મારી નહીં નાખે. એટલે આમ યહૂદીઓનું જે યહૂદી ત્રાસવાદીઓ હતા એના તરફથી બીડું ઝડપવામાં આવે છે કે પોલને 24 કલાકની અંદર મારી નાખો. આથી લુસિયસ તરત જ એને ત્યાંથી ખસેડવાની વાત કરે છે. અને આપણે જોઈએ છીએ આગળ કે પોલ ને સાથે એના રક્ષણને માટે બે કેપ્ટન, 200 સૈનિકો, 70 ઘોડેસવારો, 200 બરછીવાળા, એટલે કે જે લોકો પાસે ભાલા હોય એવા, એ બધાની સાથે એને સિઝેરિયા જવા માટે મોકલે છે. અને ત્યાંથી તેઓ એન્ટિપાસ જવાના છે. એન્ટિપાસ સુધીનો જે 25 માઇલનો જે રસ્તો છે એ જ્યુ ટેરિટરી છે. અને એમાં પોલ ને લગભગ એ લોકો મારી નાખી શકે એવી શક્યતા છે. આથી તેને ભરપૂર રક્ષણ સાથે, એટલે કે ઘોડેસવારની સાથે એને જેરુસાલેમની બહાર કાઢવામાં આવે છે. અને આ રીતે પોલ જેરુસાલેમની બહાર જાય છે અને ત્યાં એને એ જઈને મળે છે ફેલિક્સને. ફેલિક્સ ઉપર પત્ર લખવામાં આવે છે. અને એ પત્ર આપણે વાંચીએ તો આપણને એવું લાગે છે કે લુસિયસ આખી ઘટના કહી દે છે, કે એ એવું માને છે કે આ વ્યક્તિ કસાને કોઈ સજાને લાયક નથી અને કોઈ ધાર્મિક કારણોસર એની એ થઈ રહી છે. પરંતુ આપણે આ ત્યાર પછી જોઈશું કે ન્યાયનું જે અધઃપતન થાય છે, બરાબર, એ આગળ પછીની આપણે અધ્યાયમાં જોઈશું કે જ્યાં ન્યાય આપવામાં આવતો નથી. એટલે ત્યાં સુધીનું આ ચેપ્ટર છે. આપણે પોલ અને જ્યારે શરૂઆતમાં પેલા સેનહેડ્રીડમાં અનાનિયાસ મારવાનું કહે છે અને પછી પોલ અનાનિયાસને કહે છે ધોળી બોલ.
એટલે કે હમ સફેદ એટલે વ્હાઈટ વોલ એટલે કે દોડેલી ભીત કબાટ. તરીકે એને કહે છે. અને એને 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 ખખડાઈ નાખે છે ઇન એ સેન્સ. હમ તો અહીંયા આપણે જોઈએ કે પોલની તો કોઈ ભૂલ હતી, તો ન્યાયી માણસ હતો, પણ એને એક અન્યાયનો સામનો કરવો પડે છે. પણ એ અન્યાયનો સામનો કરતા કરતા એણે જે પ્રતિભાવ આપે છે અનાનિયાસ પર, તો શું એવો પ્રતિભાવ આપણે આપવો જોઈએ કે આપણે કેવું વર્તન કરવું જોઈએ? સ્મિતાબેન શું કહેશો કે આપણે આવું વર્તન કરી યસ. શકાય? યા એટલે આમાં પોલે જે કહ્યું એમાં કશું ખોટું નથી કહ્યું, કારણ કે એકચ્યુઅલી યાજક તરીકે બી એને પોલને મારવાનો અધિકાર નથી, પોલ પર હિંસા કરવાનો. બીજું કે હમ પોલ આપણે પ્રેરિતોના કૃત્ય 9મો અધ્યાય અને 23મો અધ્યાય વચ્ચે 20 વર્ષનો સમયગાળો છે. પોલ 20 વર્ષ પછી આ બધા ફરોશીઓની સામને સામને થાય છે. એટલે એ અનાયાસને ઓળખવામાં નિષ્ફળ ગયો હોય એની 100% શક્યતા છે. 20 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ જાય. હમ બરાબર, આપણે બી ઘરડા થઈ જઈએ છીએ. તો મને તેમાં કશું અયોગ્ય લાગતું નથી, કારણ કે અને એકચ્યુઅલી યાજકનું મન ખરાબ હતું પહેલેથી, એટલે હી કુડ નોટ એક્સેપ્ટ કે કોઈ વ્યક્તિ એની સામે કહે છે કે હું પૂરા અંતઃકરણથી શુદ્ધ છું. પછી પોલ અનાનિયાસની માફી માંગે છે, અને પછી બાઇબલ પણ કોટ કરે કે જૂનો કરાર કોટ કરીને કહે છે કે ભાઈ બાઇબલમાં નિયમશાસ્ત્રમાં લખેલું છે કે તમારા જે લીડર હોય કે જે આગેવાન હોય, રૂલર, એનું તમારે માન રાખવું જોઈએ. ત્યાં તો એ પ્રમાણે એનું એ રીતે માન પણ આપે છે. એટલે કદાચ આપણે એવું કહી શકીએ કે ન્યાયી વ્યક્તિ જ્યારે આવો અન્યાયનો સામનો કરે ત્યારે એનો પ્રતિભાવ ઉગ્ર હોઈ શકે, પણ એણે સન્માનપૂર્વક અને કાયદાના માળખામાં રહેવું જોઈએ. જેમ પોલ પછી એને ભૂલ સ્વીકારી અને કાયદાના માળખા હેઠળ એ પોતે એ અનાનિયાસને એ આપણને એ માન આપે છે. પણ એ જ્યારે બરાબર. સેનહેડ્રીમાં આગળ વાત ચાલે ત્યારે આપણે જોઈએ છે કે પોલ સેનહેડ્રીમાં ફરોશીઓ અને સાદુસીઓને જુએ છે, અને બે વચ્ચે એક ઝઘડો કરાવવા માટે ઇન એ વે એ કહે છે કે હું ફરોશી છું. એટલે અહીંયા આપણે જોઈએ છે કે એક એને સાધ્ય અને સાધનનું કામ હતું કે એનું જીવ પોતાને આ સેનહેડ્રીના સકંજામાંથી છૂટવા માટે એને જવું હતું, નીકળી જવું હતું, એનું સાધ્ય હતું, અને એના સાધન તરીકે ડિવિઝન ઊભું કરે છે. અને એક ઇન એ વે ડિસેપ્શન છે કે એવું કહી શકાય. તો શું સાચા પરિણામો કે સારા પરિણામો મેળવવા માટે આપણે આવી રીતે ખોટા માર્ગનો ઉપયોગ કરી શકીએ? સંજયભાઈ, શું કહો છો તમે? ના પણ એટલે ખોટો માર્ગ ક્યાંથી કહેવાય? કેમ કે એનું એમ કેવું છે કે હું પરોશી છું એટલે હું એમાં માનું છું. એટલે હમ એ રીતે પોલ ખોટો તો છે જ નહીં, રાઈટ? યસ. પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ એટલે મારું માનવું છે કે એમાં ઓલ વોટ હી ઇઝ ડુઈંગ ઇઝ નોટ રોંગ. એને જે પોઈન્ટ કયો, રાઈટ? અને હમ જે પેલો મુખ્ય યાજક તો ઓલરેડી ખબર નહીં કયા કયા એના ધંધા શું હતા, હમ કે કોઈ એ જ માણસને યાજક. આમ કહેવાનો એનો હક નથી. હા, એ હમ મુખ્ય યાજક હોય એના ઘરનો હોય એટલે ઘણી વાર આજે અમુક પેલા દંભી ગુરુ હોય છે એના જેવો લાગ્યો હમ મને, દંભી ગુરુ. એ હમ દંભી ગુરુ હોય તો તમારે પોતે પોતાની કાળજી વ્યવસ્થિત કરવી જોઈએ. તો ત્યાં રોમન સરકારનું રાજ હતું. દંભુ ગુરુ કશું આવું કશું કશું તમને કે મારો ને આમ કરો ને બધા અમે જોઈએ છે, આપણે જોઈએ જ છે કે બધા ઉશ્કેલેલા એના એટલે બધા એના માણસોને લઈને આવેલો. હમ આ જે દંભી ગુરુ હોય એમની સામે આપણે પ્રોટેક્ટ કરવો બરાબર અને રાઈટ વે. ને હમ પોલે બરાબર રાઈટ વે પ્રોટેક્ટ કર્યું હમ કે ભાઈ એને જોઈ લીધું અને આપણાને ઈશ્વર આ બુદ્ધિ આપી છે તો આપણે એનો ઉપયોગ જે આપણું સારું કામ કરવા માટે એનો ઉપયોગ કરવામાં કશો વાંધો નથી, એવું મારું માનવું છે. આપણે કરી શકીએ. હમ ઈશ્વરે એટલા માટે આપણને એટલી અક્કલ આપી છે, અથવા એ જે બી આપણે કામ એટલે મારી દ્રશ્યમાં કઈ મને અજુગતું લાગતું નથી કે હમ ભાઈ એને સાદુક્યો અને ફરોશીઓ વચ્ચે થોડી વિખવાદ ઉભો કર્યો એ પુનરુત્થાનની બાબતમાં. હમ કેમ કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે તો આપણે સાદુક્યનો વાંધો હતો, હમ ફરોશીઓનો વાંધો નહોતો. ને આપણે વાંચીએ છીએ હમ આમાં કે ફરોશીઓ કહે છે પણ ખરા કે એની સાથે કોઈ દૂતે વાત કરી એમાં અમને કશું ખોટું લાગતું નથી, અમે તો કઈ વાંધો નહીં. પણ સાદુક્યો કદાચ એમનો પક્ષ વધારે જોરદાર હશે, એ જે પેલો મુખ્ય છે એમના પક્ષનો હશે કદાચ પોસિબલી. હા. એટલે એટલે પછી તોય એને મારવા તૈયાર થયા છે એક સુધી. એટલે આઈ થિંક
હમ, એટલે પોલનું આમ મને બરાબર લાગે છે, એમાં કઈ અજુગતું પોલ કઈ કશું કર્યું એવું નથી હમ. કે આપણે પણ એટલે વાત એવી આપણને હતી કે હમ, પોલને જે મુદ્દો ચાલતો હશે એમાં એ ફરોશી છે કે નથી, કે પુનરુત્થાન માને છે કે નથી, એની પર તો કશું મુદ્દો હતો નહીં. પણ એણે પોતાની જાતે જ એટલે એણે મુદ્દો એ નહોતો. મુદ્દો આગળ કર્યો એટલે એટલી- મુદ્દો અને એણે ડિવિઝન ઊભું હું કર્યું. જોઈશ એટલે એક જાતની કે એને કુનેહપૂર્વક અથવા એને કે કંઈક યુક્તિપૂર્વકની ચાલ ચાલી. એટલે એવું કહી શકીએ, પણ આપણે એવું મારું છે કે એવું કહેવાય કે એવું કહી ના શકીએ, કેમ કે દરેકને પણ પોતાને જે રીતે એટલે ઈશ્વરે જે પ્રેરણા આપી એ વખતે, અને અહીંયા એને હમ, ખોટું કીધું હોય તો જુદી વાત છે. એ ફરોશી આપણને ખબર છે કે ઇઝ અ ફરોશન ગાલમાલિયલ સાથે ઉછરેલો, ને એમ આગળ હમ જ ના અધ્યાયમાં કે છે 22માં, રાઈટ? હમ એટલે એ ફરોશિયત તો છે જ, એ તો એને તો એટલે એમાં તો કશું ખોટું કહેતો નથી. હમ પણ એટલે આમ સાદુક્યો હું ખોટા અહીંયા એને લઈ બેઠેલા. બોલ એક સ્મિતા. બાબત કહેવા માંગુ છું કે હમ, સાદુકીઓ અને ફરોશીઓ, બરાબર, ઈસુ ખ્રિસ્ત વખતે બી સેમ પ્રોબ્લેમ, પુનરુત્થાન વિશે હમ માને નહીં અને ઝઘડે, બંને બંને એક જ સભાના પુષ્કળ ઝઘડે. પણ પ્રભુ ઈસુને ફાંસી આપવામાં બંને જણ ભેગા, પોલને મારી નાખવામાં બંને જણ ભેગા. હમ સો મચ ના એટલે ડિવિઝન એવું ઓન નહીં થિયોલોજી, પણ હોય. સિવિલ ના ના, મારું દે માનવું છે વેર કે ટુગેધર, કદાચ એવું ના દે પણ વેર હોય. ટુગેધર, ના ના, દે વેર ટુગેધર. નિકોદેમસ ને અમુક લોકો આયેલા પાછળથી, એટલે એમાં એવું હશે કે આ જે લોબી કે છે ને રિપબ્લિકન ડેમોક્રેટ, એવું હશે લોબી, એ લોકોની સાદુકીઓની બહુ સ્ટ્રોંગ હશે એ વખતે, એટલે ફરોશીઓ કોઈ રાઈટ ચાલ્યું નહીં હોય. રાઈટ. એટલે એવું લખે છે કે સાદુસીઓ જે એ લોકો પૈસાદાર બહુ હતા, અને એ લોકો પૈસાદાર રોમન હતા. હમ સાથે હાથ મેળવેલો હતો એ લોકોનો. એટલે શું કે રોમનો હમ ના 4 હાથ એ લોકો હતા. એટલે યહૂદીઓને જે પોલિટિકલ એડવાન્ટેજ જોઈતું હોય કે મદદ જોઈતી હોય રોમનો તરફથી, તો સાદુકીઓ વધારે સાદુકીઓ ઇન્ફ્લુઅન્સ હતા ફરોશીઓ કરતા. હમ એટલે એ રોમનો સાથે એ લોકો હાથ મેળવ્યો, એટલે પ્રજા એ લોકોની વિરુદ્ધ હતી. એટલે એ હમ લોકો બહુ માન નહોતા આપતા, પણ સ્ટીલ પણ એટલે પૈસા વાળા હતા, અને પછી સેનહાઇડ્રેટમાં હતા, એટલે યહૂદીઓના પેલા જે આગેવાનો ને એની સભાની અંદર હતા, એટલે લોકો એમનું ચલાવી લેતા હતા. એ હતું. પણ એને પોલ અહીંયા આગળ એક વિવાદાસ્પદ રીતે પદ્ધતિનો એક એનો ઉપયોગ કરીને એને સેનહાઇડ્રેટમાં 2 ભાગ પાડી દીધા, જેથી કરીને એની ઉપર જે મામલો ચાલવાનો હતો એ આપણે સ્પષ્ટ કદાચ નથી કે ભાઈ સુવાર્તા પ્રચારનો કે કેમ પ્રભુ ઈસુનો પ્રચાર કરે છે, કે એને મસાયા નથી તો એ કેમ કે છે, એવા કઈ મુદ્દા પરથી ખસીને આ લોકો સદુકીઓ અને ફરોશીઓ વચ્ચે એને ઝઘડો કરાવી આપ્યો. અને એ પોતે એમાં એ ખસી ગયો, અને અને એમાં લખ્યું છે કે એટલો બધો ઝઘડો વધી ગયો ને, તો પેલા રોમન જે અધિકારી હતો એને એવું લાગ્યું કે આ લોકો એને તોડી નાખશે, એને શું 2 ટુકડા મારી કરી નાખ, નાખશે. કાપી એટલી નાખશે. હદ સુધી લોકો વચ્ચે ખેંચમતાણ થઈ કે ના ના, તો ફરેશો કહેતા હતા કે આ વાંધો નહીં, પેલા લોકો ના ના ને ફટકારો. એટલે એ જમાનાની એક એવી એક અજાયબ વાત છે. પણ એનીવે, આપણે અહીંયા આગળ જોઈએ છે કે આગળ કે પોલને મારી નાખવા માટે અમુક યહૂદી લોકો અ, કસમ ખાય છે કે ભાઈ એને તો આજે પતાવી દેશું. તો અહીંયા આપણે જો કે એ લોકો એ એક રીતે પોતાને એ લોકોનું શું કહીએ, જે લોકો એવું નક્કી કરે પોલને મારે છે એ લોકો બી એક સાચા યહૂદી, એ લોકોની હમ માન્યતા પ્રમાણે દેવાર લાઈક નો કે અમે સાચા યહૂદી છે. અને અને પછી એ લોકો કે આપણે એ મારી નાખીએ આપણે પોલને. તો શું એવું આપણે ધાર્મિક કે આપણે શ્રદ્ધા હોય અને આપણે જેની આસ્થા હોય એ વસ્તુ આપણે માનતા હોઈએ, અને છતાં પણ તો આપણે એમાં ખોટા છીએ એવું આપણે ખબર પડે કે ના પડે, લાઈક નો ઇટ્સ કાઇન્ડ ઓફ ટ્રિકી થઈ જાય છે. કે તમે જો જેને કે આપણે અંગ્રેજીમાં આપણે હવે આજકાલ રેડિકલ શબ્દ વાપરવાનો છે, પણ આપણે જો તમે સાચું ઈશ્વરની પાછળ ચાલતા, તો તમને બીજા લોકો રેડિકલ જ કહેવાના છે, ભલે તમે હિંસા ના કરતા હોય. એટલે રેડિકલ શબ્દ ભલે આપણે વાપરીએ અહીંયા આગળ, પણ આ લોકો જે શ્રદ્ધાપૂર્વક એ લોકો માનતા હતા કે આ પોલ ખોટો છે ને એને આપણે મારી નાખવો જોઈએ, તો એ કેવી રીતે એ કેવું કહેવાય છે કે એ લોકોની આસ્થા અને જે શ્રદ્ધા હતી એથી એ લોકો નફરત અને હવે વાયોલન્સ તરફ જતા રહ્યા. તો શું એ લોકોની નફરત ગણો કે એ લોકોની જે વાયોલન્સ કહેવાય કે હિંસક હુમલો કરવાની જે બાબત જે આપણે જોઈએ છે, તો એ બાબતમાં એ લોકો ન્યાય ઠેરવી શકીએ આપણે એ લોકોને? કારણ કે નિયમશાસ્ત્ર પ્રમાણે તો પ્રોપરલી એ લોકો કે હા ભાઈ આને આવું ખરાબ કર્યું છે તો પછી એને મોતની સજા થવી જ જોઈએ. ના, પણ એ તો મારી નિયમ. દ્રષ્ટિએ હા, સંજયભાઈ તમારું શું માનવું છે? એટલે હવે ના એટલે મારું એવું માનવું છે કે ભઈ તમારે કાયદો પેલા હાથમાં ના લેવો જોઈએ. તમે ગમે ધર્મ તરીકે તમને કદાચ વિખવાદ થાય, હમ પરંતુ
તમે આપણે જોઈએ ધર્મશાસ્ત્ર એમના જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે ને 5, એમાં મને કદાચ જોવું પડે એવું કઈ લો છે કે કોઈ બ્લાસ્ફેમી કરી હોય કે કોઈ આવું કશું કર્યું હોય તેને મારી કાઢવો કે એને હમ નાત બાર મૂકવો. હા, આઈ ડોન્ટ નો, મને એવું બ્લાસ્ફેમીનો મને મારી તો મને નાખો. આપણે ખ્યાલ નથી. હા, એક્ઝિક્યુશન મારે આપણે હતું જ, હજી બી પથ્થરો છે. ખ્રિસ્તીઓ પથ્થર બી મારી નાખતા હતા, ટ્રિનિટી વિરુદ્ધ કોઈ બોલે એને, એમાં કશું નવું નથી, પણ આપણે શીખ્યા કે એ ખોટું છે. ના ના ના, આપણે વી આર ગોઈંગ બેક, રાઈટ? એટલે એમની વાત કરીએ આપણે. આપણે એમને હા ન્યાયી હતું ઠરાઈ જૂના શકીએ એ કરારમાં છે, જમાનામાં 2000 મૂસાના નિયમ પહેલા બધી વાત શાસ્ત્રમાં જ કરે છે. છે. હા યસ. મૂસાના નિયમ હા, શાસ્ત્રમાં જ છે. એટલે મારું, હા, હું એટલે જ કહેવા માંગુ છું કે મૂસાનું નિયમશાસ્ત્ર કોણ પકડી રાખ્યું છે? સાદુકીઓએ. પહેલી 5 બુકમાં જ માને છે, પ્રોફેટમાં માનતા નથી. હા, એટલે એ સદુકીઓ પહેલે નાલાયક હોય છે 5 આગળ, પહેલેથી. પણ ફરોશીઓ તો માને છે. હા, એટલે ફરજો પ્રોફેટો માને, એટલે પ્રોફેટ વાળાએ કીધું કે તમે બધા પાપીઓ છો, પાપ પાછા ફરો. They never want to come around. એટલે સાદુકીઓનો જ પ્રોબ્લેમ છે. We can see this in this chapter right there and there. હમ અને સાદુકીઓ were holding the kingpin કે જે બી કહો તે. હમ એટલે એ લોકોના ચાલ્યા બધા, એટલે જે એમની પાસે પાછળ ગાંડા થયેલા બધા હમ અને કસમો ખાધી કે આને મારી કાઢીએ, ત્યારે કમ્પ્લીટ રોંગ. કોઈ ધર્મના માટે કોઈ બીજા માણસને તમને વિખવાદ હોય, તમે એને હમ જો મારી નાખવા સુધી લઈ જાઓ તો હમ તમારામાં પ્રોબ્લેમ છે. અને ઈશ્વરે હમ પોતે કહેલું છે કે ભાઈ હમ તમને કોઈ પ્રોબ્લેમ હાલ ટેક રિવેન્જ, તમારે એના માટે લડવાની જરૂર નથી. એ મુસાએ ભલે લખી માર્યું હોય, એ મને તો એવું લાગે અમુક આ સાદુકીએ પોતે લખી માર્યું છે. કારણ કે એના પછી પણ પ્રોફેટ તમારે માનવું પડે કે નહીં કે ભાઈ હવે એવું નથી એનો. હમ કે તમે બધા જેમ ફાવે એમ લખી મારો બધું, એવું તો ના જ ચાલે ને. કે બધું અમારા કન્ટેક્સ ઓફ ધ ગોડ ગોસ્પલ અને તમે તમારા પોતે લખી મારો, એવું તો પછી ના જ ચાલે ને. પણ like એ વખત અને ગોસ્પેલ પછી નહોતી તો ને. પ્રોફેટ માનતા નથી. ના, ગોસ્પેલમાં પણ પ્રોફેટ્સ તો હતા ને. પ્રોફેટની રાઈટ. બુક હતી, પણ સાદુકીઓ માનતા નહોતા. પણ એ પણ લાઈક પ્રોફેટ્સ પણ એ અહીંયા લોકોએ કદી એવું નહોતું ડે કીધું ઓફ બ્લાસ્ફેમી જજમેન્ટ છે ને, મારવાનું, એટલે બધા બ્લાસ્ફેમી છે પ્રોફેટ્સોએ જ બી નહીં. કીધું. પણ પ્રભુ પણ ઈસુ એને કહીશું આમ મરણ બ્લાસ્ફેમી, આ તો હું મરણ તો કહું છું પામ્યા કદાચ સજીવન એમ થયા, ધેટ હોય. ઇઝ નોટ ધ બ્લાસ્ફેમી. એ લોકોએ માની લીધી બ્લાસ્ફેમી, એટલે પ્રભુ ઇટ ઈસુ ઇઝ ના ના, ધેર જજમેન્ટ ઇઝ રોંગ. એ લોકો એમ કે છે, હમ પણ તોય રોમન સંસદ નીચે લોકો હતા કે નહીં, રાઈટ? હમ તમારો ધર્મ ગમે તે કહેતો હોય, હમ આપણે અત્યારે અમેરિકાના સંસદ નીચે છે, હમ આપણો ધર્મ ગમે તે કે લોકો એમ કે આપણે જેમ આવ્યા કે આપણે કે ભાઈ આ પેલા આમ છે હમ કે તેમ છે, તો ના. હમ એટલે આપણાથી એ જે એટલે તે લોકોની નીતિ હતા, હમ. એમના કઈ ઘરનું રાજ ચાલતું નહોતું કે જુઈશ કિંગડમ ચાલે છે. એ તો કારનું અસ્ત થઈ ગયેલું. એટલે એમના ના પણ ધર્મના હતું ને, કાયદા કઈ બીજા પર ના લગાડી દેવાય. રાઈટ. પણ એ ના ના, લોકોને થોડુંક હતું આપેલું કશું આપણે નહીં. જે ના ના, પણ રોમનો લો લાગે કે નહીં, તું પેલા વિચાર. ના એમાં કેવું આ એના કેમ ના જેવું હતું કે લાગે? આપણે અમેરિકામાં ઇન્ડિયન નેશન છે ને એના જેવું છે. એ જુઇશ નેશન આપ્યું હા, હતું એમ એટલે ઇન્ટરનલી ના એમ તો પછી આમ પોલને પણ કહેવાય. પછી આપણે પેલું આગળ જ વાંચ્યું કે એ ના લોકોની ના પાસે કોઈને દેહાત દંડ આપવાનું ના નહોતી પરમિશન. ના, સ્ટીલ રોમન્સ વેર હવે હોલ્ડિંગ એ ધ કી. નહોતો, રાઈટ. હવે હું માનું છું કે આવું જે કસમ બી ખાધી હોય એ બધા મૂર્ખ લોકો હતા હમ અને એ પાપ કરતા હતા, એવું મારું માનવું છે. રાઈટ અને રાઈટ. એ પણ એટલે લોકોને પાપી એટલે ઠેરવવા આપણે જોઈએ. અહીંયા એક ન્યાય વસ્તુ ન્યાય આપણે તો જવા દે અબાઉટ, હમ ન્યાય તો ફરગેટ અબાઉટ. હમ એ જૂના કરા પ્રમાણે બી એ લોકો ન્યાય નથી, એમ મારું એવું રાઈટ. માનવું છે. એટલે આમ આમાં એટલું બધું મારું ડીપ નોલેજ નથી, પણ જૂના કરા પ્રમાણે બી ન્યાય નથી એમ. એટલે આમાં આપણે એક વસ્તુ અહીં આપણે હમ. આપણું એક છે કે પેલા લોકોએ પોતાનો ધર્મ પર વિશ્વાસ હતો અને એ લોકોએ કીધું ના પોલને સજા થવી જ જોઈએ, એટલે એ લોકો એને મારી નાખવાની લીધી. પણ આપણે એક પેરેલલ જોઈ શકીએ છીએ પોલના જીવનમાં. પોલ ખુદ જ એવું કરતો હતો કે ખ્રિસ્તીઓને મારવા માટે પોતે જ નીકળ્યો હતો. સેમ વસ્તુ કે એને બરાબર એની છે. એની શ્રદ્ધા હતી જે યહૂદી ધર્મ પર હતું ને એ જ વસ્તુ હતી ને કે હું ખ્રિસ્તીઓને મારવો અને એ મારવા નીકળ્યો હતો ને પ્રભુ ઈસુએ એને દર્શન આપ્યું ને એનું જીવન બદલાઈ ગયું. એટલે આ જે એની બંને ઉદાહરણ કે પોલનું ઉદાહરણ કે એમાં પ્રભુ ઈસુ બચાવે છે પોલને ને અહીંયા આગળ ના પણ આપણે ફરી એ બરાબર છે. ના હા પણ એટલે અગેન આપણે મારું પોઈન્ટ એમ છે કે તમે આપણે ઓલ્ડ ટેસ્ટામેન્ટ તમે જતા રહો તમે, રાઈટ? તો કેબલ કેન ને એબલ, હમ કેનને કીધું, ઈશ્વરે કીધું કે ના તને હું પેલું સાઈન આપું છું, કોઈ મારશે નહીં, રાઈટ? હમ એટલે તમે જૂના કરારમાં મેની કોન્ટેક્સ કે તમે પોતાના હાથમાં લો ના લે લોકોને મારી નાખવાનું. ના ના એટલે એટલે જુઈશ ત્યાં લોકોએ જે લખ્યું છે બ્લાસ્ફેમી પથ્થરથી મારી કાઢો, નાને મારી કાઢો, એ બધું પોતે લખી માર્યું છે. Pardon my language, but that's what it પણ is. No, 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 ના no, ના no. પણ એટલે બાઇબલે એવું ભલે નહીં લખ્યું એટલે છે, but Let's that is not go it to ઓકે doesn't out of let's context. cut the point રાઈટ. here એટલે and આપણે move forward. Please એટલે move આપણે forward. એવું છે કે ભાઈ સંજયભાઈ તમારી વાત બરાબર છે, પણ એટલે તમારું જ એવું કેવું છે કે તમે જો સાચો તમારો ધર્મ હોય તો એ તમે પ્રેમ હોય, કરુણા હોય કે અન્ડરસ્ટેન્ડિંગ તમે હોય, જે સમજણ છે એના ઉપર તમે વધારે એ ભાર આપો. એ તમે એની હિંસા પર પર ભાર ના આપણે આપો, ચર્ચા ન નફરત પર કરીએ. ભાર ના આપે. આગળ અને આગળ આપણે ચર્ચા કરીએ. હમ, એટલે એટલે ન્યાય ન્યાય તો ના જ કરે ને. આપણે કીધું ન્યાય ઠેરવે, એ પોતાની જાતે એટલે પછી એનો અર્થ શું તાર પછી એમ? એ હમ ધર્મનું પછી ધર્મ કહેવાય, પછી એને કલ્ટ કહેવાય.
એટલે મારું એવું માનવું કે વોટ ઇઝ ધર્મ અને કલ્ટ ને પછી ઇટ બીકમ્સ રાઈટ. kind of fine line. એટલે એટલે ઘણી વાર આપણે એવું થઈ મારી જાય, એટલે દ્રષ્ટિએ રાઈટ, એટલે ઘણી વાર આપણે એમ હમ કે કદાચ ધર્મ એવું ના કહેતો હોય, પણ જે ધાર્મિક અને શ્રદ્ધામાં માણસ જતો રહે છે, જ્યારે આંધળો થઈ જાય છે કે ના, મારું શ્રદ્ધા, એટલે એ ધર્મથી પણ આગળ વધીને ધર્મ રક્ષા માટે કૂદી પડે છે. દેવ, જેમ ઘણી વાર આપણે પણ ઇસ્લામની વાત એ કરીએ તો કેવી કે રીતે ભાઈ કૂદી પડે? મારું મારે કેવી રીતે કૂદી પડે? એવી રીતે કોઈ રીતે કૂદી એ જ પડે એવું કહું છું. એટલે એને કૂદી એટલે જ કેવી એવા રીતે લોકો પડે? એટલે એવા લોકોને આપણે રેડિકલ કહેવામાં છે, અથવા ત્રાસવાદી શબ્દ જે વાપરવામાં આવે છે, કે રાઇટ વિંગર્સ જેવા, અમુક રાઇટ વિંગર્સ તો બહુ એ થઈ ગયો, સોફ્ટ થઈ ગયો શબ્દ, પણ જે એટલે ટેરરિસ્ટ ને ઇન રેડિકલાઇઝ થઈ શોર્ટ ગયા છે, દરેક ધર્મમાં એવા લોકો મળે છે કે જે લોકો, જેને આપણે કટ્ટરવાદી આપણે કહી શકીએ. આપણે અત્યારે પણ આપણે એટલે ન્યાય, આગળના એટલે એની પર આપણે ન્યાયી ઠરાઈ ના શકીએ. ધેટ્સ ધ પોઈન્ટ આપણો, રાઈટ? આપણે મારી દે દ્રષ્ટિએ કેન નોટ ન્યાયી બી ના ન્યાયી. ઠરાય, હું ના ઠરાય. હું ન્યાયી ના હા, પણ ઠરાવું. તો હવે એ ન્યાયી શબ્દ યોગ્ય નથી, કારણ કે પ્રભુ ઈસુ જન્મ્યા છે, મૃત્યુ પામ્યા છે, પુનરુત્થાન પામ્યા છે. ઇફ ધે ડોન્ટ વોન્ટ ટુ બિલીવ, એટલે આખી ઘટના બ્લાસ્ફેમી કેવી રીતે થઈ ગઈ? બીકોઝ યુ ડુ નોટ ડુ ધ જસ્ટિસ, યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ કોન્ટેક્સ, અને પછી તમે એમ કહો કે હું બધું જાણું છું. દેટ ઇઝ નોટ ઓકે ટુ મી, ઇવન ઇફ દે આર જ્યુ ઓર નોટ જ્યુ. અને આપણે, હું અહીંયા આપણો ખ્રિસ્તી લોકોએ પણ ભૂલ કરી છે, જે યહૂદીઓએ ભૂલ કરી છે, ખ્રિસ્તીઓએ બી કરી છે, મુસલમાનોએ કરી છે, દરેક ધર્મના લોકોએ કરી છે, કે તમારા ધર્મમાં નહીં માનનારને તમે મારી નાખો છો. બરાબર? એની પર તમે, ધેટ ઇઝ ધ ટોટલી રોંગ ઇન એવરી કોન્ટેક્ટ. ઓકે, કે ધર્મશાસ્ત્ર એવું શીખવાડતું એટલે તો નથી. પછી પ્રભુ કોઈ ઈસુ ધર્મ માનતું નથી મારફતે જ ને. આપણને માફી અને સહનશીલતા શીખવાડે છે. જો કોઈ ના માનતું હોય તો આપણે એને ના માને તો કશો વાંધો નહીં, એની સાથે કશો પ્રેમથી વાંધો રહેવું. નહીં. અને યસ, પ્રભુ એક્ઝેક્ટલી. ઈસુ યસ. ખ્રિસ્તે જેમ કહ્યું, તમારા પડોશી પર તમે પ્રેમ કરો, એટલે આપણે એને યા. પડોશી સમજવાનો અને એની સાથે આપણે સારું વર્તન કરવું જોઈએ. પણ હમ. અહીંયા આપણે એક વસ્તુ છે કે આ જે લોકોએ નક્કી કર્યું કે પોલને મારી નાખીશું, એ લોકોની સ્વતંત્ર ઈચ્છા હતી, ફ્રી વિલ હતી, કે દે વોન્ટેડ ટુ ડુ ઇટ, સો ફ્રી વિલ હતી. અને એની સામે આપણે જોઈએ છે કે પોલને પ્રભુ શું પાઉલને દર્શન આપે છે કે ભાઈ તને રોમમાં હું લઈ જઈશ. તો આપણે શું આ બંને ઘટનાઓની અંદર, અથવા આખું જે ઘટના ઘટી બંને, પેલો મારવાની કરે છે અને પ્રભુ ઈસુ બચાવે છે, અને પેલો રોમન સૈનિક, પેલો સેન્ચુરિયન અને કમાન્ડર દ્વારા બચત થાય છે. તો એમાં શું પ્રભુ ઈશ્વરની ઈચ્છા અને માણસની ફ્રી વિલ, એ વચ્ચેનો કોઈ સંબંધ આપણે જોઈ શકીએ છીએ? કે અથવા આપણે એવું જોઈ શકીએ કે ઈશ્વર પોતાની યોજનામાં માણસની ફ્રી વિલને પણ તક આપે છે? ઈશ્વર હંમેશા માણસની ફ્રી વિલને તક આપે છે જ. આપણને ઘણીવાર એવું લાગે છે કે ઈશ્વરે અહીંયા દખલગીરી કરી, પણ આપણે એવા કામો કરતા હોય છે, અને એ બી આપણી ફ્રી વિલ છે, કે ઈશ્વરે દખલગીરી કરવાની જરૂર હોતી નથી. હમ અને અહીંયા એક બહુ અગત્યની બાબત ધ્યાન ધરવા રાખું છું, કે આપણે જે આગળ ચર્ચા કરી કે ભાઈ પોલે ને કારણે વિખવાદ થયો, એને કારણે છે ને, પોલ એ રાતના એટલો બધો નિરાશ થઈ ગયો, કારણ કે આ એને છેલ્લી તક હતી યહૂદીઓને સુવાર્તા આપવાની, જે એને ગુમાવી દીધી હતી, બરાબર, વિખવાદને કારણે. અને તે સમયે પ્રભુ ઈસુ નો એને જેલમાં સાક્ષાત્કાર થાય છે, અને પ્રભુ ઈસુ એને કહે છે કે તું ખુશ રહે. હવે પોલ સામે આગળ મૃત્યુ હતું, બરાબર, અને ઈશ્વર એને કહે છે બી ચીયર, આનંદિત રહે. અને આ પ્રભુ ઈસુનો સાક્ષાત્કાર લોક વિઝન નથી નહોતું. પ્રભુ ઈસુ ફિઝિકલી જેલમાં એની મુલાકાત લે છે, અને હમ એ એક નાનકડા વાક્યમાં લખવામાં આવ્યું છે. એટલે આ એક બહુ જ અગત્યની વસ્તુ છે, કે આપણે સખત નિરાશામાં હોય છે ત્યારે પણ ઈશ્વર આપણને આવીને કહે છે કે બી ચીયરફુલ, કારણ કે હમ આપણે આગળ જે ચર્ચા કરી છે, આપણી જિંદગી આના પછી છે, ઇટરનલ છે, ઇટરનલ લાઈફ છે. હમ તો લુક ઓન હમ ધેટ. વેલ, જો આ 23મું ચેપ્ટર ખાસ બહુ એમાં કંઈ નાનું ચેપ્ટર હતું, અને મોટાભાગના જે પોલને સાથે શું થયું, કોર્ટની કાર્યવાહી એના પર જ આધારિત હતું. હવે જો કદાચ કોઈ એટલે વધારે તો કોઈ એવું નથી જે મુદ્દા પર આપણે વધારે ચર્ચા કરી શકીએ, પણ જો કોઈ મુદ્દો તમને એવું લાગે રહી ગયો હોય કે ને કશું યસ. મેન્શન કરવું હોય, તો કદાચ આપણે એક પ્રશ્ન થયો મને વચમાં કે ભાઈ અનાનિયાસ, કારણ કે કદાચ એ જ હતો પ્રભુ શું કે હાઈ પ્રીસ્ટ જે યસ. પ્રભુ ઈસુના યા. વધસ્તંભ, કારણ કે પ્રભુ ઈસુનો વધસ્તંભ છે ત્યારે બી એક અનાનિયાસ નામનો પ્રમુખ યાજક હતો. યા. એટલે એ જ પછી હતો. એ એટલે એ ઘરડો જ, કદાચ વધારે થઈ ગયો હશે, કારણ 20 પણ વર્ષની મોસ્ટલી એ સ્મિતાબેને જ છે. વાત કરી, એટલે કાયાફાસ કદાચ અનાયાસની, યસ. યા. એટલે એક મુદ્દો છે. યા, એટલે એ જ જેણે પ્રભુ ઈસુ બીજો તો ખ્રિસ્ત ગોડ બીજો તો એ મુદ્દો જ, નહીં, પણ પેલું એટલે જે પછી જે ફેલિક્સને ક્લોડિયસ ચિઠ્ઠી પછી લખીને એને મોકલે છે ને. ફેલિક્સ ના આપે છે, હા, ચિઠ્ઠી આપે છે, અને પછી હમ ફેલિક્સ એને, એટલે મને ખબર ના, કદાચ સ્મિતા કદાચ સ્ટડી કરે, પણ એને કે છે, એને પૂછે છે પાઉલને કે ભાઈ તું કલિક્યાનો છે? તો કે હું કલિક્યાનો છે. તો યા. કે ઓકે, તું કલિક્યાનો, તો કે એટલે હમણાં હેરોદ. હું યસ. મુલતવી રાખું છું,
મતલબ યા ફરિયાદી આવશે પછી, એટલે એ મને એનું કનેક્શન બહુ ખબર ના પડી, તો એ બી એટલે કલિકિયાનો હશે. અહીંયા પાછળનું યસ બેકગ્રાઉન્ડ એટલે અહીંનું કે યા એટલે whatever. જે મેં આગળ કહું ને કે ન્યાયનો જે આપણે કે ને હમ ગર્ભપાત કરવામાં આવે છે એ અહીંયા થાય છે કારણ કે ફેલિક્સ ડીડન્ટ વોન્ટ ટુ ટેક એની એક્શન, કારણ કે એને એમ છો ને હેરોદ એક્શન લેતો, એટલે પોલ 2 વર્ષ સુધી તો રોમમાં ખાલી પ્રિટોરિયમમાં જ રહે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર. હમ. હેરોદ જ્યાં સુધી આવે ને એટલે ત્યાં 2 સુધી વર્ષ તો ત્યાં જ રહેશે, જ્યાં હતો ત્યાં જ હેરોદ ને પેલું. ત્યાં આગળ એટલે એટલે અને યા હા, પછી એટલે બીજો આવે ફેલિક્સ છે એને તારે, હા, ઓકે પછી જાય છે બે. હમ રાઈટ એટલે હવેના એટલે જે બી પણ આખી કલીમેન એટલે એવું કલિકિયાનો છે, એટલે કે ના એટલે એ મને રોમન ખબર ના એટલે પડી કે કદાચ ભાઈ કલિકિયા. એ રોમનનો છે ને એ ઓકે. પોતે બી કલિકિયાક અથવા એની ટેરિટરીમાં આવતું હશે ફેલિક્સની, અને એ રોમન હમ ટેરિટરી, અને પોલ પોતે રોમન સિટીઝન ખરો એટલે એને કે સારું તાર ભાઈ, પણ એને પછી એ કર્યું કે ના આપ્યું. એટલે હમ પછી આઈ થિંક રાઈટ, એટલે ઇટ્સ થોડુંક આઈ મીન યા, એટલે ઘણી વાર આપણે એમ તમે કીધું કેમ કે ભાઈ આપણે કદાચ પરીક્ષાના સમયે તમે રિએક્શનો ડુ યુ જસ્ટિફાય, હાઉ ડુ જસ્ટિફાય, ઇઝ ઇટ વોટ ઇટ ઇઝ, હમ. આઈ મીન. એટલે ઘણી વાર પણ આઈ થિંક હું એવી રીતે જોઉં કે ભાઈ એ તમને ઈશ્વરે તમારા હૃદયમાં એ વખતે જે મૂક્યું પણ ઘણી વાર રાઇટફુલી, આપણા હૃદયમાં એટલું ધેટ્સ બધું ઓકે. ચાલતું હોય છે ને કે ઈશ્વર હૃદયમાં મૂકે ને ખોવાઈ જાય આપણા હૃદયની ના એટલે ઈચ્છાઓમાં. એટલે અલ્ટિમેટલી ઇટ્સ યુ, અલ્ટિમેટલી ઈશ્વરની ઈચ્છા અમુક હોય, પણ તમારી પણ અમુક ઈચ્છા હોય ને, ફ્રી વિલ, એટલે દેર ઇઝ ઓલવેઝ that is going to interact. ઘણી વાર તમને એવું લાગે, એટલે કદાચ પોલને પોલે ઈશ્વર આપણે કઈ એવરેજ માણસ તો ઈશ્વર સાથે વાત આમ કરતા હોય, પણ કે ઈશ્વર હમ. પાછળ તો વાત કરતા એવું મને લાગતું નથી કે બધાને ઈશ્વર પાછા વાત કરે ને કે ભાઈ આ પ્રમાણે હમ. કરો કે ના કરો. આપણે પોતે જ પછી અમુક તો ડિસિઝન લેવા પડે ને. એનું હમણાં આજે વાંચતો હતો તો એમાં એવું લખ્યું સદુકીઓ પણ એવું જ માને છે કે તમે સંજયભાઈ માનો છો ને કે ઈશ્વર લોકોના જીવનમાં બહુ હમ. ડે ટુ ડે લાઈફમાં બહુ દખલ ના નથી ના, ઈશ્વરે કરતો. એટલા માટે નથી દખલ નથી અને કરતો, પણ ઈશ્વર આપણને ફ્રી વિલ આપી જ છે ને, એ લખેલું રાઈટ જ છે કે ભાઈ તને આદમને કીધું ભાઈ જો તું તને ફ્રી વિલ છે, આટલું ના કરીશ. એટલે એ તો ફ્રી વિલ તો છે જ આપણી, વી કેન કમ્પ્લીટલી ઇગ્નોર ગોડ એન્ડ કમ્પ્લીટલી નોટ ડુ એનીથિંગ. રાઈટ એટલે ફ્રી ને વિલ તો એટલે પહેલેથી જ આપેલી છે આપણને. એટલે એમાં બહુ સારું લખાણ લખેલું હતું ને એમણે, એટલે જે એણે એવું સારું સમજાવ્યું કે પ્રભુ ઈસુ એટલે જે પ્રભુ ઈસુએ પોલને બચાવ્યો, પણ એને બચાવવા માટે એમણે રોમન લોકો જે હતા એમનો ઉપયોગ કર્યો, જે પેલા જે યહૂદી હતા જે લોકો પોલને મારવા માંગતા હતા એ લોકોની ફ્રીવિલને અટકાઈ નહીં, પણ એને કારણે એક એવું કારણ મળ્યું જે કમાન્ડરને કે એને લઈ પોલને ફેલિક્સની પાસે મોકલી આપે, જેથી કરીને ઇવેન્ચ્યુઅલી એ રોમની અંદર છે સીઝર સુધી જઈ શકે. અલ્ટિમેટલી ધીરે ધીરે યા ધીરે કરતા પોલને ને પ્રભુ ઈસુ જેને દર્શનમાં જ્યારે જેલમાં મળે છે હમણાં જ, ત્યારે પોલને કહે છે કે તું જેમ યરુશલેમમાં તે કર્યું છે એવી સુવાર્તા તારે રોમમાં પણ આપવાની છે. એટલે ઈશ્વરે જે આખી ઈશ્વરે પોતાની યોજના ની અંદર માણસની ફ્રીવિલનો પણ ઉપયોગ કર્યો, અને અને લોકોનો જે એનું જે અલ્ટિમેટ ગોલ હતું એ સાધ્ય કર્યું એમ પોલને માટે. અને એવું છે ના એટલે પેલા કે પોલ ઈશ્વર આમ જોવા એટલે જઈએ પોલે પોતે જ કહ્યું ને કે રોમન સિટીઝન છું, એ પેલું આપણે જોયું કે એટલે then all the consequences happen because he said I'm a Roman રાઈટ citizen, right, in યા previous chapters. એટલે એટલે એને જો કદાચ ના કહ્યું હોત તો કદાચ પોલની હિસ્ટ્રી ત્યાં જ પતી ગઈ પતી હોત. ગયું વાત. રાઈટ He રાઈટ would ને પણ એટલે મારો martyr, મુદ્દો એ yeah, હતો, like a Stephen that day, right. રાઈટ એટલે મારો એ મુદ્દો હતો કહેવાનો કે ઈશ્વર ગોડ એટલે માણસો મારફતે કામ કરે છે, માણસો માટે કામ નથી કરતો. ઘણી વાર લોકો કે માણસો માટે કામ કરે એટલે કે ઈશ્વર જ Right. અને બધું આપણે કરે છે. મારું એમ રાઈટ હા એમ એટલે સંજયભાઈ સાહેબ તમારે right. જે કહેશો કે ભાઈ ડેલી લાઈફમાં કે આમાં ઈશ્વર બહુ દખલ નથી કરતો, એ વાત બરાબર છે કે ઈશ્વર તમારા માટે કામ નથી કરતો. ઇઝ નોટ કાઇન્ડ ઓફ સ્લેવ. દરેક નાની મોટી વાતમાં કે ઈશ્વર કર્યું ઈશ્વર કર્યું, ના, ઈશ્વર એવું બધું કશું કરતો નહીં, તમારે જાતે જ કરવાનું હોય છે. હવે આપણે શું કે સમય બહુ ઓછો રહ્યો છે, 1 જ મિનિટ રહી ગઈ છે, એની કોઈ મુદ્દો રહ્યો હોય કે કશું રહ્યું હોય સંજયભાઈ તમને તો હશે જ કશું કહેવું હશે જ. ના મારે કશું નથી કહેવું. ઓકે ઓલરાઈટ, તો આપણે ઓકે આજે અહીં આપણે અટકીશું અને ફરી મળે ત્યાં સુધી આ ઈશ્વર તમારી સાથે રહે.